રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથનું તંત્ર હરકતમાં આવ્યું। વેરાવળ પાલિકાએ 45 આસામીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે। 11 ખાનગી શાળાઓને શિક્ષણ કાર્ય બંધ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી। શિક્ષણ વિભાગે 6 ટ્યુશન ક્લાસીસ સીલ કર્યા છે। એક અનઅધિકૃત શાળાને પણ સીલ કરવામાં આવી। 45 મિલકતો સર્વે દરમિયાન અમે એવી જોયેલી છે કે જેને ફાયરની રિક્વાયરમેન્ટ જરૂરિયાત અધુરાશ છે, તો એને 45 ને અમને નોટિસ આપેલી છે। 2 મિલકતો આપણે સીલ કરેલી છે, કારણ કે ગેમ ઝોન વગેરેમાં તો સરકારે કોઈ પણ રિલેક્સેશન ટાઈમમાં આપ્યું જ નહોતું, એટલે એ બિલ મિલકતો તો તરત આપણે સીલ કરેલી છે। આ 45 મિલકતોની અંદર 11 સ્કૂલો છે। આ તમામ ખાનગી સ્કૂલો છે, કારણ કે સરકારી સ્કૂલોમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે। સરકારી સ્કૂલોમાં કોઈ હાલે પ્રશ્ન રહેતો નથી। આ 11 સ્કૂલોને આપણે આ એક પ્રકારે આદેશ કર્યો કે જ્યાં સુધી તમારી પાસે પૂરતી વ્યવસ્થા ન થાય, નિયમ અનુસારની, ત્યાં સુધી તમારે કોઈ શૈક્ષણિક કાર્ય કરવું નહીં। રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર ફાયર સેફટી મુદ્દે હરકતમાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરની વાત કરીએ તો વેરાવળ શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા 45 એકર વેરાવળના આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીશું। હરીશભાઈ, શું કહેશો? પાલિકા તંત્ર નોટિસ આપે છે, કાગળ ઉપર કાર્યવાહી કરે છે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે, ત્યારે તંત્રની કાર્યવાહીને લઈને શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો આ અગાઉ પણ વેરાવળ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી મુદ્દે જ્યારે ખાસ ભાવનગર આનું ફાયર સેફટીનું મેઇન હબ છે ત્યાંથી અને વેરાવળ અહીંયા ફાયર સેફટીની જે ઓફિસ છે ત્યાંથી પણ સર્વે કરી અને અનેક બિલ્ડિંગોને નોટિસો આપીને અમુકને તો સીલ પણ મારી દીધા હતા। ત્યારે ખાસ કરીને હું તો આમાં એમ કહીશ કે તંત્ર આજે નોટિસ આપવા નીકળી છે ત્યારે ક્યાં હતી કે જ્યારે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું સામાજિક કારીગરનું કહેવાનું છે। હાલ પાલિકા તંત્રે 45 જેટલી ક્લોઝર નોટિસો આપી છે, પરંતુ આ પણ નોટિસોની કોઈ અસર હજુ જોવા મળતી નથી। હવે પાલિકા તંત્ર ફાયર સેફટી મુદ્દે કેવા કડક પગલાં લેશે એ તો સમય જ નક્કી કરશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।